હું રોજીના સરફરાજ સમા અબુબકરની મમ્મી. આ યોજના જે સરકારે બહાર પાડી છે એના માટે હું તેમનો આભાર માનું છું કે મારો છોકરો હમણાં બોલતો થયો છે, એની થેરેપી ચાલુ છે, એ બધી અમને ફ્રીમાં થઈ ગઈ છે. એટલે હું તેનો આભાર માનું છું એક મા તરીકે કે એ યોજના સારી છે. હું સમા સરફરાજ, ભુજ કચ્છના રહેવાસી. મારો બાર અબુબકર, એને ટોફ નામની બીમારી હતી ને જન્મતા સાંભળી પણ નહીં શકતો હતો. તો અમે જીકે જનરલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમને રેફરન્સ આપ્યું કે એનું હાર્ટની સર્જરી માટે યુએન મહેતા અમદાવાદ જઈ શકો છો ને કાનની સર્જરી માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જઈ શકો છો. તો પહેલે એનું હાર્ટનું ઓપરેશન કરાવ્યું અમે યુએન મહેતામાં. પછી 1 વર્ષ રહી ને કાનની કોકોલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી. પછી એનું સાંભળવાનું માધાભરમાં થેરપી ચાલુ છે, સ્પીચ થેરપી. એ પણ સરકાર સહાય તરફથી 2 વર્ષ સુધી ફ્રીમાં મળે છે. ને સંદર્ભ કાર્ડ નામના કાર્ડ બનાવી ને તેનાથી જ એનું બધે થાય છે. એ બધે સુવિધા એનાથી મળે છે ને બહુ સારી સુવિધા છે સરકાર તરફથી. એમાં જેટલો બી ખર્ચો આવે છે એ બધી સરકાર આપે છે. ને આપણે ત્યાં અમદાવાદ જવું પાછું આવવું એ પણ ખર્ચો બધી સરકાર આપે છે. આપણે સરકારશ્રીએ આ યોજના બહુ સારી કાઢી છે. આ યોજનાનો ફાયદો મને પણ થયો છે ને આ યોજનાનો ફાયદો બધે લઈ શકે છે. ગુજરાતના બધે લોકો લઈ શકે છે. આના માટે સરકારશ્રીનો બહુ દિલથી આભાર.